હવે પત્રાંક 261 મુંબઈ શ્રાવણ સુદ નમ ગુરુ 1947 અંબાલાલ ભાઈ પર છે પત્ર પહોંચ્યું તમારા ગામથી એટલે ખંભાતથી કૌંસમાં લખેલું છે 5-7 ગાંવ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે એવું કઈ ગામ છે ખંભાતથી દૂર 5-7 ગાંવ પર કે જ્યાં અજાણપણે કોઈને ખબર ન પડે એવી રીતે અમારે રહેવું હોય તો અનુકૂળ આવે? રાળજ જે અંબાલભાઈ શોધીને કાઢ્યું એના માટે જ કહે છે એવું છે એ તમે શોધજો કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે. જળ વનસ્પતિ અને સૃષ્ટિ રચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો. એટલે જ્યાં એક તો એકાંત સ્થાન હોય, જ્યાં કુદરતી વાતાવરણ હોય, કોઈ લોકોની અવાર જવાર ન હોય, બનાવટી વાતાવરણની નેચરલ કુદરતી જંગલ જેવું હોય પણ એકાંત હોય એવું જ્યાં જળ વનસ્પતિ અને સૃષ્ટિ રચના એટલે સ્વાભાવિક કુદરતી રચના જ્યાં હોય એવું જે સ્થાન હોય તો ધ્યાનમાં આવે તો લખશો. જૈનના પર્યુષણથી પહેલાં અને સામળમદ એકમ પછી અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. જૈનના પર્યુષણ કૃપાલ કે જૈન સંબંધી પણ સર્વ ખ્યાલ ભૂલી જજો. અમે જૈન છીએ એમ ન માનતા, અમે તો આત્મા છીએ, શુદ્ધ આત્મા. બધા જ જૈન છે અપેક્ષાએ જોતા. જીનનો અન્યાય રાગદ્વેષ અજ્ઞાને જીતે તે જૈન. એટલે જેને આગ્રહ થઈ જાય અમે જૈન કુલમાં ઉત્પન્ન થયા એટલે અમારું તો જાણે કલ્યાણ છે જ એવું નથી. ગમે તે કુલમાં ઉત્પન્ન થયો હોય પણ જીનના અનુયાયી બને, જીનના સિદ્ધાંતને આચરે તે જીન દશાને પામે. એટલે જૈનના પર્યુષણ પહેલાં અને શ્રાવણવદ એકમ પછી અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. જેમ સૌભાગભાઈને પહેલાં લખેલું 259માં પત્રમાં કે શ્રાવણ વદમાં આપને વખત મળે તેવું હોય તો 5-15 દિવસ માટે સમાગમની ગોઠવણ કરવાની ઈચ્છા કરું. એ પત્રમાં હતું તે આ ગોઠવણ હવે કરે છે કે જૈનના પર્યુષણ પહેલાં અને શ્રાવણ વદ એટલે શ્રાવણ વદ 13થી પર્યુષણ 12-13થી શરૂ થાય એ શ્રાવણ વદ એકમ પછી અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવાની ઈચ્છા છે. મુંબઈથી ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે. ધર્મ સંબંધે ખંભાતમાં ઘણા ઓળખીતા છે એટલે કે ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે. અમારે નિવૃત્તિમાં રહેવું છે, નહીં તો પાછા મોક્ષો મળવા આવે ત્યારે પ્રવૃત્તિ થઈ જાય. જેથી ખંભાત આવવા વિશે વિચાર હાલ સંભવતો નથી. જેથી અમારે ખંભાત આવવું નથી, પણ નજીકમાં કોઈ એવો 5-7 ગાંવ પર એકાંત સ્થળ હોય તો શોધજો. હાલમાં થોડા વખત માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. સર્વકાલને માટે કૌંસમાં આયુષ્ય પર્યંત જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. હાલમાં થોડા વખત માટે આ નિવૃત્તિ લેવા ઈચ્છું છું. બાકી તો સર્વકાલને માટે એટલે આયુષ્ય પર્યંત એટલે કે સંપૂર્ણ આયુષ્ય અર્થાત સર્વસંગ પરિત્યાગ દશા મુનિપણું જ્યાં સુધી ન આવે, નિવૃત્તિ કાયમની મેળવવાનો પ્રસંગ ન આવે ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઈચ્છા રહેતી નથી. જ્યાં સુધી અમારામાં સર્વસંગ પરિત્યાગ દશા ન આવે એટલે મુનિપણું ન આવે ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ કહેવાના નથી. એટલે એ આવવાની અમારી ઈચ્છા પણ નથી. માત્ર નિર્વિકારપણે પ્રવૃત્તિ રહિત જ્યાં રહેવાય અને 1-2 મનુષ્યો ત્યાં ખપ પૂરતા કૌંસમાં વ્યવહારની પ્રવૃત્તિ જુઓ હોય એટલે ઘણું છે. માત્ર નિર્વિકારપણે, નિર્વિકાર એટલે કૌંસમાં લખ્યું છે પ્રવૃત્તિ રહિત. જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં વિકૃતિ છે આત્માને માટે.
ભાવોની ચંચળતા છે, એ પણ એક વિકાર છે. માત્ર નિર્વિકારપણે એટલે કૌંસમાં પ્રવૃત્તિ રહિત જ્યાં રહેવાય અને એકાદ બે મનુષ્ય ત્યાં ખપ પૂરતા હોય એટલે ઘણું છે. એક બે જણા હોય તો બસ ઘણું છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. એક બે કહ્યું ક્રમપૂર્વક પ્રતિદિન સમયસર જે કંઈ સમાગમ તમારો રાખવો હશે તે રાખીશું. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. અધિક જંજાળ જોઈતી નથી. નાનીને જંજાળ લાગે છે, એને તો સ્વરૂપમાં રમવું છે, એને તો ક્યાંય બહાર આવવું જ ગમતું નથી. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. તમે પાછું તજવીજ કરો ને કૃપાલદેવને એકાંત સ્થાનમાં રહેવું છે એવી કંઈ વાત જણાવતા નહીં. એ તો પાછું બધાને ખબર પડી ગઈ તો પાછી ઉપાધિ ઊભી થશે. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. અમારે હવે અધિક જંજાળ જોઈતી નથી. જંજાળ માટે કૃપાલદેવે જે પત્રાંક 319માં વાત કરી છે, પાનું 313 એમાં જણાવે છે, પત્રાંક 319 એમાં કહ્યું જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. જિંદગી તો ટૂંકી અને જંજાળનું તો કોઈ માપ જ નથી. પ્રપંચ કામો તો અનંત છે, મરતા સુધી ઘટતા જ નથી, પૂરા થતા જ નથી. જિંદગી અલ્પ છે ને જંજાલ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. તૃષ્ણા તો જીવની કેટલી બધી છે. એમ આવે કે આખા જગતનો મને મળી જાય એક જ જીવને તો એની તૃષ્ણારૂપી ખાડાને ખૂણામાં પડી હોય તો એનો ખાડો ખાલી જ રહે. સંખ્યાત ધન છે અને બધાની ઈચ્છા બધું મેળવવાની છે તો કોના ભાગે કેટલું આવે? એટલે હંમેશા એ તૃષિત જ રહે, એની તૃષા પૂરી થાય જ નહીં. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. આપણા અંતરમાં બધું મારે જોઈએ, મેળવું એવી જો ઈચ્છા રહેશે ત્યાં સ્વરૂપની સ્મૃતિ સંભવે નહીં. કેમ એની ઈચ્છા મેળવવાની છે વિશેષ, તો એને આત્મસ્મૃતિ દુર્લભ છે. મનમાં બીજું ચાલતું હોય, ગ્રહણ કરવાની બુદ્ધિ છે, ત્યાગની બુદ્ધિ નથી, એટલે ત્યાં આત્મવિચારણા ઉત્પન્ન થવી અથવા ટકવી દુર્લભ છે. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે, જંજાલ અલ્પ અને જિંદગી પ્રમાદ રહિત. કૃપાલને કર્મના ઉદયો જબરદસ્ત છે. જેમ જેમ તે હડસેલીએ તેમાં વધે ન ઘટે એક રંચરે. એટલે આ વળી અમે નિવૃત્તિ લઈએ ત્યાં પણ બધા તમે આવીને એ કરો તો અમારે જે સ્વરૂપ સમાધિમાં આનંદમાં રહેવું કે દશા વધારવી એ બનવું મુશ્કેલ થઈ પડે. પણ જ્યાં જંજાલ અલ્પ છે, જિંદગી અપ્રમત છે એટલે પ્રમાદ રહી છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે. જ્યાં તૃષ્ણા અલ્પમાત્ર અથવા નથી અને સર્વસિદ્ધિ છે એટલે બીજા કોઈ વિઘ્ન નથી આત્મકલ્યાણમાં, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે. એમને સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ કરવી છે, એના માટે આ નિવૃત્તિ સ્થાન શોધે છે. તૃષ્ણા ઓછી તો થઈ શકે, આપણા ઉપર જ છે. કૃપાલદેવે લખ્યું છે 234માં પત્રમાં, આ તમે પૂછ્યું એનો, હા એનો ક્રમાંક ને એનો પત્રાંક છે 319 અને તમે હમણાં કહ્યું એ 234 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે
ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. કૃપાલ શું કે પત્રાંક અને હા રોજ નિશીમાં લખે છે 157માં ક્રમમાં 6ઠ્ઠો ક્રમાંક પાનું 234 એમાં કહ્યું ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવ્રતિવત છે. ઈચ્છા કે તૃષ્ણા અતૃપ્ત છે એટલે જેને બધું મારે જોઈએ હજુ જોઈએ ત્યાં સુધી તે પ્રાણી અધોવ્રત છે. એટલે જેટલી આપણી ઈચ્છાઓ વધારે તેટલો તે પ્રાણીની આ અધોવૃત્તિ એટલે હલકી વૃત્તિઓ છે મેળવવાની ઈચ્છા. ઈચ્છા જયવાળું પ્રાણી ઉર્ધગામી વત છે. ઈચ્છા જેને રોકી તે પ્રાણી ઉર્ધ જાય ઉપર જાય. કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. મારે તો એક આત્માર્થ કરવો છે, બીજો કોઈ રોગ ન હોય મનમાં, તેની ઉર્ધ્વગતિ થાય. બડી 455 પેજ ઉપર કે છે એના વિશે પત્રાંક 574માં કે છે બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ, ઘટાડવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે? કૃપાલદેવ પ્રશ્ન કરે છે. જન્મ જરા મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. એનો ઘટાડવાનો ઉપાય તે કૃપાલ કે પદાર્થનું તુચ્છ પણ સમજવું, વિચારવું. જે દરેકમાં વિચાર માંગે છે. કૃપાલ કે આ બધું ભેગું કરીને શું કરીશ? આ મૂલ્ય માનવ જીવન તે હા ઈચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. એ તો અનાદિની એના અંદર પડેલી જ છે ઈચ્છાઓ. હવે પોતે વિચારે કરીને ઈચ્છાઓને નહીં ઘટાડે કે મારે આ પ્રયોજન શું છે. જેમ કે આપણે વ્યવહાર ચલાવવા કૃપાલ કે અમુક સાધન જોઈતું હોય સમજ્યા, પણ લાખોની અને કરોડોની કે બાદ ભરવા મથે તેનું પ્રયોજન શું? પોતાનો વ્યવહાર ચાલે બધું, પણ નહીં મારે તો કરોડો જોઈએ. પણ તું અહીંયા ટકીશ કેટલા દિવસ? પહેલાં તો એ ભેગા થવામાં આયુષ્ય પૂરું થઈ જશે. એ પણ પત્રમાં વાત કરે છે કૃપાલે. જો કે એ ભેગું કરવામાં જ સમય ગાળશો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? એના વિશે પણ એક પત્ર લખ્યું છે કૃપાલદેવે. તે છે 199મો પત્ર, પાનું 262 ઉપર કહે છે પત્રાંક 199માં કૃપાલદેવે અંબાલાલભાઈ પર લખ્યો છે. એમાં કહે છે કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનો સફળપણું ક્યારે સંભવે? મરતા સુધી આપણે આ પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન જ કરીશું તો આત્માનું કલ્યાણ કે ક્યારે કરશો? જ્યારે આપણા પહેલાં પૂર્વજોએ 4 આશ્રમોની રચના કરેલી. ઋષભદેવ ભગવાનના ટાઈમમાં ભરત ચક્રવર્તીએ 4 આશ્રમ બનાવેલા. 25 વર્ષ સુધી અથવા પછી થયું છે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 50 વર્ષ સુધી ગ્રસ્થાશ્રમ અને આ 100 વર્ષનું આયુષ્ય તે વખતની વાત છે. બીજા 25 વર્ષથી વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લા 25 તો સંયમ મુનિ સંન્યસ્ત આશ્રમ. શા માટે કર્યું? આખી જિંદગી લગભગ 100 વર્ષનું જ્યારે ઉંમર રહેતી તો કે આ આશ્રમો કામના છે. એને 50 વર્ષે તો છોડીને સંયમની તૈયારી કરવી જોઈએ અને 75 વર્ષે તો બધું છોડી દેવું જોઈએ. એટલે 4 આશ્રમ રચના પણ એના માટે જ થયેલી કે જિંદગી પર્યંત જો આપણે આ ઉપાધિમાં જ રહીશું તો કૃપાલ કે તમે આત્માર્થનું સાધન આત્મકલ્યાણ ક્યારે કરશો? અને મનુષ્ય વાર મળતા નથી. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું
એ જ કલ્યાણકારક છે. કેમ કે માનવદેવના પાઠમાં કૃપાલ માનવદેવ તો આત્મકલ્યાણ માટે છે. આ સર્વ સાધના અહીંયા જ પૂરી થઈ શકે, દેવલોકમાંય નહીં. ત્યાંય મોહના પ્રબળ નિમિત્તો છે, ત્યાંય આત્માર્થનો લક્ષ્ય રહેતો નથી. અહીંયાથી પ્રબળ ઈચ્છા દ્રઢ કરેલી હોય ત્યાં ટકી શકે, બાકી એ મોહમાં પડી જાય. નરકમાં દુઃખ ઘણા, તિર્યંચમાં બુદ્ધિ નહીં. મનુષ્યમાં એવું છે કે દેવલોક જેવા સુખ નથી અને નરક જેવા દુઃખ નથી, તિર્યંચ જેવી બુદ્ધિની હીનતા પણ નથી. એટલે બધા જ સંયોગ અનુકૂળ છે. એટલે અહીંયા જીવ ધારે તો જરૂર આત્મકલ્યાણ કરી શકે. એટલે અહીંયા કહ્યું મનુષ્યત્વના સફળપણા માટે જીવનું એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ. કે એવો આપણા મનમાં નિશ્ચય કરવો જોઈએ. એના વિશે બ્રહ્મચારીજી એક દ્રષ્ટાંત કહેલું, બોધામૃત ભાગ 1માં છે કે એક ગોપાલદાસ કરીને એક વ્યક્તિ હતા, વકીલ હતા. એને પહેલાં આવો નિર્ણય કરેલો વકીલાત શરૂઆત કરવા પહેલાં કે મારે તો 40 વર્ષની ઉંમરે બધું છોડી દેવું છે. હવે 40 વર્ષ થયા. એકવાર તો એ ન્યાયની પણ વાત છે, ટ્રેનમાં જતા હતા તો ત્યાં પોતાના બાળકની મુસાફરી શરૂ કરી ત્યારે જેટલી ઉંમર રાખી હોય, માનો 12 વર્ષ કે અડધા ટિકિટની, તેમાં 2 દિવસ બાકી હતા. એટલે મુસાફરી શરૂ કરી એટલે ટિકિટ લીધું નહીં. અને ટીટી આવ્યો કે ભાઈ આ બાળકનું, તો કે આજે એને 12 વર્ષ ઉપર 1 દિવસ થયો છે, એટલે જે તમે કહો એ હું આપવા તૈયાર છું. એવા ન્યાયી પુરુષો હતા. હવે એને નક્કી કરેલું કે 40 વર્ષની ઉંમરે મારે આ બધું છોડી દેવું. બરોબર એ ઉંમરમાં વકીલાત એકદમ જામી, ખૂબ જોરમાં જામી. હવે તે વખતે છોડવું બહુ મુશ્કેલ પડે. છતાં જે નિર્ણય કરેલો નિશ્ચય છોડી દીધું. આવા પણ લોકો જગતમાં હોય છે. એટલે અહીંયા કહે છે મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ. મનમાં પોતાને નિર્ણય કરવો પડે, કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. પોતે નિશ્ચય કરતો બધું થાય છે. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, કેમ કે સફળપણા માટે માનો નિવૃત્ત થઈ જઈએ પછી શું કરવું? તો તેના માટે સત્સંગ, ભક્તિ એ જે સાધનો છે કલ્યાણ માટે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, સત્સંગ, ભક્તિ કરવી નિવૃત્તિ લઈને, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. એને પ્રવૃત્તિમાં એટલો બધો એ મશગુલ હોય તો એને નિવૃત્તિ ન ગમે. એને આખો દાડો ત્યાં ધંધામાં મન રોકેલું હોય અને અહીંયા આવીને રે, ત્યાં શું કરવું? એકદમ એને કંટાળો આવે. 1-2 દિવસ ઠીક છે, તો કે નિવૃત્તિ મેળવી હોય તો એનો પહેલાં અભ્યાસ કરવો. પ્રવૃત્તિ મનુષ્યપણાના સફળ માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ પહેલાં નિવૃત્તિ મેળવી. રોજ સવાર સાંજ બી એ સમય લઈને આત્માર સંબંધિત વાંચે, વિચારે, ભક્તિ કરે. અને નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે. પ્રવૃત્તિનો ઘણો અભ્યાસ થઈ ગયો હોય તેમ નિવૃત્તિનો અભ્યાસ ન કરે તો એની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે, એ મહાલક્ષ્ય રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે. મિથ્યા વાસના કેવી? ધર્મ કરીને માન મોટાઈ મેળવવાની કામના અથવા ધર્માત્મા કેવડાવવાની બુદ્ધિ, એ બધી મિથ્યા વાસનાઓ છે. વાસનાઓ એટલે ઈચ્છાઓ. આનંદજીએ લખ્યું
તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણ ધામ. તરતમ જોગ, જે મુનિ છે કે આચાર્ય છે, ઘણી બોલવાની છટા છે કે મન વચન કાયાના યોગ બધા બળવાન છે, તો જેટલાય બળવાન છે તેટલી જ બળવાન પાછી મનાવા પૂજાવાની વાસના છે અંતરમાં. કૃપાલે એના અર્થ કર્યા છે અને બીજી મુનિઓ પણ કર્યા છે. જેટલા તારતમ્ય છે મન વચન કાયાની યોગોની બળવત્તરપણું છે, તેટલી જ પાછા મનાવા પૂજાવાની ઈચ્છા છે. તરતમ યોગે રે તરતમ વાસના, એટલે એનો બોધ પણ વાસિત બોધ થઈ ગયો કે મનાવા પૂજા માટે થઈ ગયો. વાસિત બોધ આધાર, પંથડો નિહાળું રે બીજા જીનતણો, આપણો પંથ નિહાળું છું કે આપ મને સત્ય માર્ગ બતાવો, બાકી જગતની આવી સ્થિતિ છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે, એટલે ધર્મના નિમિત્તે માન મોટાઈ કે ધર્માત્મા કેવડાવવાની ઈચ્છાથી જીવને બંધન થયું છે. એ મહાલક્ષ્ય રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે, એ માટે વિચાર કરવાનો પરિચય રાખજો. કે ધર્મ કરીને પણ તમે મોટા થવા ઈચ્છો, એ પછી અનંતાનુબંધીને ભાંગામાં જાય, અનંત સંસાર વધારે. મોટાઈ ખોટી જ છે, વ્યવહારમાં જીવિત છે, પણ ધર્મના નામે છે એ વધારે ખરાબ છે. આ પ્રમાણે તૃષ્ણા માટે તો કૃપાલદેવી ઈચ્છાઓ કેમ ઘટાડવી, તો કે પદાર્થનું તુચ્છપણું ઈચ્છવું. આ સંસારમાં બધી વસ્તુઓ તુચ્છ છે. જેમ કે એના મનમાંથી જેમ માટલું, કૃપાલદેવ દ્રષ્ટાંત માટલું ફૂટી ગયું, ઠીકરા પડ્યા છે, એના પ્રત્યે આપણી દ્રષ્ટિ નહીં થાય, બહાર જ ફેંકવાનું મન થાય. જેમ તેવી જ રીતે આ સંસારના પદાર્થો જે બહાર ભાવનાઓ છે, એ બધું જ વાસ્તવિક સ્વરૂપ બતાવે છે આપણને. શરીરનું સ્વરૂપ શું, સંસારનું સ્વરૂપ શું, કેવો સંસાર અસરણ છે, એ વાસ્તવિકતા એના ધ્યાનમાં આવે તો આપોઆપ મન ઊંચું થઈ જાય. એ પણ 1-2 દિવસ વાંચે કંઈ ફરક ન પડે. વારંવાર એનું એ અનાદિનો અભ્યાસ તો જ તૂટે અને પછી આપણી તૃષ્ણા આપોઆપ ઘટે. કૃપાલના વચનોને રોજે વિચારીએ તો તૃષ્ણાની તાકાત નથી કે ટકી શકે, પણ આપણે રોજ એનો પરિચય કરવો પડે. પુસ્તકનો પરિચય એટલે એમનો સાક્ષાત એમની પાસે જ બેઠા જેવું થયું. એમને એનો સમાગમ હોય તો એના ઉપદેશથી ગમે તેટલી તૃષ્ણા હોય એ ઘટતી જ જાય. હવે આ પત્રનો પાછળ 2 લીટીમાં કે છે, ભવિતવ્યતા જોગે જો હાલમાં મળ્યો તો ભક્તિ અને વિનય વિશે પૂછેલું સુગ્ન ત્રિભુવનના પત્રનું સમાધાન કરીશું. ભવિતવ્યતા જોગે, ભવિતવ્યતા એટલે હોનહાર. હોવાયુગ હશે, એ બનવાયુગ હશે, તો હાલમાં મળ્યો, તો હાલમાં જો વખત મળ્યો તો ભક્તિ અને વિનય વિશે પૂછેલું સુગ્ન ત્રિભુવનના પત્રનું સમાધાન કરીશ. ત્રિભુવનભાઈએ જે વિનય અને ભક્તિ વિશે પૂછ્યું છે, એ બનવાકાળ હશે તો સમય મળે એનું સમાધાન કરીશ. ભક્તિ પરમ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. ગમે લોકસમ હોય પણ ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ ન હોય તો એની કોઈ કિંમત નથી. આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ કર્યો, પણ આત્મલક્ષી સાધનાની હોવાથી બધું ભોગવ્યું, આત્માર્થે નથી હું. અને બીજું વિનય, ભક્તિ માટે કૃપાલદેવ પોતે જ કહ્યું કેટલી મહાન છે ભક્તિ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરા, દેવ ઉપજવા પૂર્વિક ભાગ, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. ભક્તિ જ ક્યાં છે? ભક્તિ એટલે પ્રેમ. આપણો પ્રેમ તો સંસારમાં છે,
આ નિમિત્ત છે એટલે કરીએ છીએ, પણ અંતરની ભક્તિ હજુ પ્રગટી નથી. ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવ્યો નથી, હરક આવ્યો નહીં. પ્રભુ શ્રી કે હરક આવ્યો નથી એનો અંતરથી. પ્રભુ ભક્તિ ત્યાં તો ઉત્તમ જ્ઞાન છે. પ્રભુ મેળવવા માટે ગુરુ ભગવાન છે. ગુરુ વગર સત્પુરુષની ઓળખાણ નહીં થાય. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકું લાગુ પાય, તો કે બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. એમ ગુરુ બિન પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ. ઘટમાં વૈરાગ્ય નહીં હોય અંતરમાં તો ગુરુની ઓળખાણ નહીં થાય. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, અને વૈરાગ્ય ઉપજવા તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વે કંઈ સાધના આરાધના કરેલી હોય તો ઝટ વૈરાગ્ય આવી જાય, નહીં તો નહીં આવે. તો કેમ આવે? તેમ નહીં તો કંઈ સત્સંગ કરો. સત્પુરુષનો સમાગમ હોય તો પરમ સત્સંગ છે, નહીં તો એના વચનોનો સમાગમ કરો, આશ્રિતનો કરો. તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. એકદમ દુઃખ આવી પડ્યું ચારે બાજુથી, આપણને લાગે શું સંસારમાં દુઃખ જ હશે, કંઈ સુખનો માર્ગ નહીં હોય, એવું કોઈ શોધવા નીકળે ને એને સતમાં હાથમાં આવી જાય. આ પ્રમાણે કૃપાલે કહે, ભવિતવ્યતા જોગે જો હાલમાં વખત મળ્યો તો ભક્તિ અને વિનય વિશે પૂછેલું સુગ્ન ત્રિભુવનના પત્રનું સમાધાન કરીશ. વિનય રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે. વિનય વિના વિદ્યા નહીં, તો કિમાં સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, માન ન કીજીએ. કેમ કે માન જ્યાં સુધી હોય ત્યાં સુધી વિનય ગુણ ન આવે. વિનયનો શત્રુ માન છે, અથવા માનનો શત્રુ વિનય છે. બેને એક સાથે નહીં રહી શકે. તો વિનય જોઈતો હોય તો માનને હણવું પડે. અને કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ. માનાદિ શત્રુ મહા, નિચ્છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આગળ મુખ્ય છે. માન કેવી મોટી વસ્તુ છે, એને માન એટલું બધું પ્રિય છે. આપણને મનુષ્ય પણ કૂતરાની માન આપ્યો ને એ પૂંછડી હલાવે. એને નામથી કે બોલાવ્યો હોય ને એમ પ્રેમથી તો એ આવે આપણી પાસે ને એ પૂંછડી હલાવે. માન બધાને મીઠું લાગે. અને મનુષ્ય તો માન માટે ભલે જૂઠ પ્રપંચ કરીને રૂપિયો ભેગો કર્યો હોય ને ભાઈ તમારું અહીંયા આ મકાન ધર્મશાળા બાંધવાની છે, 25 લાખ કે 50 લાખ આપો તો તમારું નામ લગાડી દઈએ. તો કે હા લઈ લો. પણ નામની પ્રથા નથી હો, એમાં કોઈના નામ લખવાના નથી. તો સીધા 25 લાખના પછી 1000 થઈ જાય. નામ તો આવતું નથી. એટલે માન એટલું મીઠું છે કે એને ગમે એટલું પોતે સંપત્તિ ભેગી કરી આપવા તૈયાર થઈ જાય. મહાન છે, એને જીતવું સામાન્ય નથી. બ્રહ્મચારી તો કે એને કેટલું માન છે કે આમ આંખ ઊંચી કરે છે ને તેમાં મારા જેવો કોણ છે. જોડાનું કહ્યું, આપણા જોડા તુચ્છ વસ્તુ છે, એનું એને માન છે. મારા જોડા કેવા છે, બીજા કરતાં સારા છે. એટલે એટલો બધો અનાદિના આ બધા દોષો એને ઘર કરી ગયા છે. પ્રભુશ્રી કહે આ તો ચારેય ચક્રવર્તી જેવા છે. એક ચક્રવર્તીને જીતવો કેટલો દુર્લભ, તો આ તો 4 ચક્રવર્તી. ક્રોધ, માન, માયા, લોભ. એ કસાઈ જીતાઈ જાય તો પછી રહ્યું શું? કૃપાલ દે તો કે કલ્યાણ શું? પછી પોતે જવાબ આપે, કસાય ઘટે એટલું કલ્યાણ. તમારા કેટલા કસાય ઘટ્યા એટલું તમારું કલ્યાણ થયું. કસાય ન ઘટ્યા તો કલ્યાણ નહીં થાય. બધી ક્રિયા વિષય કસાય ઘટાડવા માટે છે. વિષય કસાય એ સંસાર છે, અને એનો વિપરીત ગુણ વૈરાગ ઉપશમ છે. વિષયો જીતાય વૈરાગ્યથી, કસાય જીતાય ઉપશમથી. ઉપશમ વૈરાગ આવે, વૈરાગ ઉપશમ આવે તો કેવળ સંકિત થાય. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તને જ્ઞાન. એ આવે એનું કલ્યાણ છે, એ નહીં આવે તો સંસાર છે.
તમારા પોતાના પણ જ્યાં અધિક બને ત્યાં સુધી કોઈ જ નહીં ઓળખીતા હોય ત્યાં સ્થળ માટે તજવીજ થાય તો કૃપા માનીશું. અંબાલાલભાઈને શું લખે? તમારા પોતાના પણ, અમારા તો ઓળખીતા નહીં, પણ અંબાલાલભાઈને લખે કે તમારા પણ જ્યાં ઓળખીતા હોય બને ત્યાં સુધી કોઈ જ નહીં એવું સ્થાન, એ ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તો કૃપા માનીશું. કૃપા માનીશું તમારી. બિલકુલ જાણે સાવ બાળક જેવા થઈને રહે છે. આ મારો શિષ્ય છે અંબાલાલભાઈ, અથવા ભક્તિનો કરતા જે માટે મારો છે એમ કદી જોયું નથી. તમે આવી તજવીજ કરશો તમારી કૃપા માનશો. લીખી સમાધિ કોણ છે? આ સમાધિમાં સ્થિત છે, સ્વરૂપ સમાધિમાં. લીખી સમાધિ કોણ લખે છે? આ સમાધિમાં સ્થિત એવા કૃપાલય લખે છે. એટલે મુંબઈમાં રહ્યા છતાંય સમાધિમાં છે. એટલે મુંબઈ તો એમને સ્મશાન જેવી લાગે કે આ શું દેખાય છે? તો કે આ તો સાહેબ સ્મશાન છે. તો અમે તો આખી મુંબઈને સ્મશાન જોઈએ છે. જેમ પ્રભુશ્રી કહે ને, આ તો બધા મરદા છે. આત્મા દ્રષ્ટિ હોયથી બધા આજે અમને તો પહેલાં આત્મા દેખાયા, આ તો બધા મરદા છે, શરીરે તો મરદા છે. તેમ કૃપા લઈને આખી મુંબઈ સ્મશાન જણાય છે. આ પ્રમાણે આ પત્રાંક 261 પણ પૂરો થયો. આગળનો આવતીકાલે.